અડદની દાળ નથી ભાવતી? એકવાર આ રીતથી ચોક્કસ બનાવીને જુઓ, એક નંબર બનશે. દાળને અહીંયા 2-3 કલાક પહેલા પલાળીને રાખી છે. કુકરમાં મીઠું નાખીને મૂકી લીધી છે. વઘાર માટે અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, ટમેટા કાપી લીધા છે અને સૂકા મસાલા લીધા છે. એની અંદર તેલ મૂકી એમાં આખા મસાલા, રાઈ, જીરું, લીમડાના પાન અને હિંગ નાખીને વઘાર કરો છો. આ દાળ રોટલા સાથે તો એક નંબર બને છે. મરચાં અને લસણની પેસ્ટ નાખી છે, સાથે જ ડુંગળી ઉમેરી થોડી વાર ચડવા દઈશું. ડુંગળી થોડી ચડી જાય એટલે ટમેટા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. દાળ આપણી અહીંયા થોડી ઘાટી લાગે છે મને, એટલે ગરમ પાણી ઉમેરી ઝેરણીની મદદથી ઝેરી લઈશું. જ આપણે ડુંગળી ટમેટા ચડી ગયા છે એટલે એમાં ચડિયાતી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરીને મિક્સ કરીશું. મસાલા પાકી જાય એટલે દાળ ઉમેરીને મિક્સ કરી ઢાંકીને ચડવા દઈશું. તો તૈયાર છે આપણી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અડદની દાળ. રોટલા સાથે એન્જોય.